હેલો ફ્રેન્ડ્સ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો આજે હું આવી ગઈ છું વાડીએ, અને વાડીએ સરસ મજાનું શુભ મુહૂર્ત નીકળી ગયું છે કેળા ઉતારવાનું। તો આજ શનિવાર પણ છે અને અમુક લૂમું ઉતરે એમ છે, તો આજે સરસ મજાનું મુહૂર્ત કરી નાખીએ, એટલે પછી વસંતને વાડીવાળાને બધાય થઈ અને જો આ લૂમું ચાલુ કરી છે ઉતારવાની ધીમે ધીમે। હજી વાર છે, આમ તો મોસ્ટલી કન્ટિન્યુ ચાલુ થશે અઠવાડિયા પછી, પણ આ તો થોડી ઘણી લૂમું એવી હતી એટલે એમ થયું કે થોડીક ઉતારી લઈએ। એટલે આજે પછી વસંત કે તું હાલ નહીં કે એટલે હું આવી હતી। મેં તો એક લૂમ ઉપાડીને ત્યાં તો મને મોઢે ફીણ આવી ગયા, બાપા રે આપણાથી તો ના ઉપડે, વજન કેવો હોય। પછી હું તો વિહામો ખાવા બેસી ગઈ વાળીએ। પછી પાછું મેં કીધું હાલો તમે આ બધું ઉતારો છો તો આપણે એમ શરૂઆત કરી છે તો એ વિડીયોમાં કેચ કરી લઈએ, બરાબર। ચાલો વસંત કેમ ઉતારે છે એવો કાપવાની ને કેમ હારવાની તમને બતાવું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। અને આ એક લૂમ બહુ વજનવાળી હોય, માંડ પહોંચાડીને, એમાંય પાછી આ પટ્ટી બાંધેલી હોય ને કેળની, એટલે એમાંથી નીકળવું બહુ અઘરું પડી જાય, જો બહુ એટલે બહુ અઘરું પડી જાય આમાંથી નીકળવું। અને આ કંઈ નાની અમથી હોય, કેટલા કિલાની હોય આ લૂમ? કેટલા કિલાની હશે? 22-25 કે 20 કિલાની એમ હોય। એ ઉપડે કોઈ દી મારા બાપા, એમાંય આ ખેતરમાંથી જાવું એટલે મેં તો વળી આ શર્ટ પહેર્યો અને કાંઈક ફંદા કર્યા। મેં તો કીધું હાલો મદદ કરાવ, પણ આપણું કામ નથી હો। આ તો સારું છે ઓલી સાઈડથી બધા આવે છે કામ કરવાની, મદદ થાય, નકર આમાં તો મોઢે ફીણ આવી રહી। એક લૂમ ખાલી ઉતારી અને માં મૂકવા ગઈ ને તો પૂરું થઈ ગયું। હાલો તો ચાલો આપણે આ લૂમ કેવી રીતના કાપે છે જુઓ। આ લૂમ એકદમ મોટા કેળા થઈ ગયા છે એટલે વસંત જો કાપે છે, બહુ એમ તો બાપા હલે નહીં, આપણે કીધું તો દાંતેડું। અને આ ભાઈ છે ને એ ખંભે બેનને ચડાવી દે છે અથવા માથે, અને પછી છે ને મૂકી આવવાની વાડીપડામાં। તમે જોવો હવે આ કેળા છે ને એ અઠવાડિયામાં ઉતરશે, હજી આનાથી પણ મોટા થશે, વરસાદ ને પાણી ને થશે ને એટલે જુઓ। અને ધીમે ધીમે હવે અઠવાડિયા પછી આપણે કન્ટિન્યુ ઉતારવાના જ છે, તો જોઈ લ્યો છે ને, બધી થોડી થોડી વાર છે। તો જો અહીંયા તમે જુઓ આ વાડીપડામાં કેળાને ઊભા કર્યા છે લૂમું ઉતારીને, જોવો તમે। હવે અહીંયા થોડોક સ્ટોક કરવાનો છે, જેટલા આજે પહેલે દિવસે ઉતરે એટલા ભગવાનનું નામ લઈને આજ મુહૂર્ત કરી નાખ્યું છે। તો સારું, ચાલો હવે આપણે થોડીક મદદ કરવા વયા જાય। વિડીયા ઉતાર્યા રાખું તો કાંઈ ભેગું નહીં થાય। બધાને ભાવથી જય સ્વામિનારાયણ।